आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ગુજરાતની સર્વ પારેખ સમાજ તેમજ અન્ય સમાજની તમામ વહાલી દીકરીઓ, બહેનો અને માતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વધાવીએ છીએ। આ યુવા પેઢી આવતીકાલની સમાજની આન બાન અને શાન થઈને રહેશે, જેના માટે વિશ્વભરની તમામ મહિલાઓ પ્રત્યે પ્રશંસા, આદર, કાળજી અને પ્રેમ દર્શાવવા માટે સમગ્ર વિશ્વગણને વિનંતી। રિપોર્ટર વિમલ પારેખ, ઇન્ડિયા ટીવી લાઈવ, ગાંધીનગર। મારા વાલા ગુજરાતના સર્વે જ્ઞાતિ બંધુઓને ગાંધીના નગરથી મોટી છાસરના દીકરા એવા નંદુયજ પારેખને આપશોને નમસ્કાર, પ્રણામ, વંદન। વાલા જ્ઞાતિ બંધુઓ, આજે મહિલા દિવસ અને આજે હું આપણી મોટી છાસઠની તમામ નાનકડી દીકરીઓથી લઈને, બહેનોથી લઈને, માતાઓ સુધી, વડીલો સુધીને ખોબલે ખોબલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। મને ગર્વ છે આ મોટી છાસઠની બહેનો પર, માતાઓ પર, દીકરીઓ પર કે એક ઉજ્જવળ ભાવિ માટે તેઓ આ સમાજમાં જન્મ લીધો છે અને અમે સૌ આગેવાનોએ હવે નક્કી કર્યું છે કે આપણે બહેનોને આગળ કરવી। આ સમાજની પ્રગતિ, શિક્ષણની પ્રગતિ એ બહેનો જ કરશે। ભાઈઓ તો છે જ, એમની સાથે જોડાયેલા રહેશે, પણ આ સુકાન જે છે એ તો બહેનો જ સંભાળશે અને એની અમે એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ। ટૂંક સમયમાં અમે જાહેર કરીશું। અમે સૌ આગેવાન મિત્રો એમાંના માટે જાગૃત છીએ। ક્યાં સુધી આપણે એક સમૂહ લગ્ન, એક ઇનામ વિતરણ કરી રાખીશું? કંઈક જુદું કરીએ, કંઈક નવું કરીએ અને એ માટે અમે સૌ આગેવાન મિત્રો ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટને બહાર પાડી રહ્યા છીએ। બસ થોડા ગણતરીના દિવસોની જ રાહ જુઓ કે આ સમાજને, આખા ગુજરાતને એક રોલ મોડલ બનાવવું છે કે મોટી છાસઠ એટલે મોટી છાસઠ, એને મને ગર્વ છે। મિત્રો, ગુજરાત આખું મેં ધમરોડ્યું, પણ મને એમ લાગ્યું કે મારી જ્ઞાતિ, મારું મોટી છાસઠ ઘણી પાછળ છે, તો હવે પાછળ નહીં રહે એ શબ્દો કોઈ જ નહીં વાપરે। આ સમાજને ગતિશીલ નહીં પણ પ્રગતિશીલ બનાવવો છે, એનો મેં સંકલ્પ લીધો છે અને અમે સપના જોયા છે અને સપના સાકાર કરવા માટે હું આજે લાગી પણ ગયો છું। આજે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હું એક સંકલ્પ લઉં છું કે મારા ગામની, મારા ઉંમરસદની, વાણંદ જ્ઞાતિની જે દીકરી જન્મ લેશે એને હું કંકુ, ચોખા, સાકર અને શ્રીફળ અને 1500 રૂપિયા આપીને એનું સન્માન કરીશ। એ 1500 રૂપિયા એને ફિક્સ કરીશ કે એ જ્યારે મોટી થાય ત્યારે શિક્ષણમાં મદદરૂપ થાય। મિત્રો, આવો આપણે બધા બનવાના કામ કોઈ નથી, પણ કરવાના કામ તો ઘણા બધા છે। તો આવો રાખવાની જોવાની, હાથથી હાથ મિલાવીને, ખભોથી ખભો મિલાવીને આ આગેવાનો અમે ભેગા મળી રહ્યા છીએ અને એને સુંદર બનાવવું છે। હવે ટાંટિયા ખેંચ હરીફાઈ છોડી હવે તો હાથ પકડવાનો દિવસ આવે છે। આ ટાંટિયા ખેંચ હરીફાઈમાં સમાજને નુકસાન થાય છે, વ્યક્તિને નહીં, તો એ દિવસો હવે જોવા નહીં પડે। તો આવો આજે આટલું જ, બસ એ જ અભ્યર્થના, એ જ વિનંતી, એ જ પ્રાર્થના, એ જ અપેક્ષા સાથે આપને ફરી એકવાર ગાંધીના નગરથી શ્રી વિશ્વ ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ એવા નંદુયજ પારેખના નમસ્કાર, પ્રણામ, વંદન। श्री मोटी छासठ, गांधीनगर, गुजरात। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।